ઉનાળાની ગરમીમાં બોડીને રિફ્રેશ કરતું અને કુલિંગ ઇફેક્ટ આપતું લીંબુ શિકંજીનું શરબત આજે આપણે બનાવીને રેડી કરીશું. અને આપણે એમાં એડ કરવાના છે ગોંદ કતીરા, તે પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા તકમરિયા પલાળી દેવાના છે. અહીંયા એક બોલમાં 1 ચમચી જેટલા તકમરિયા લઈ લીધેલા છે. એમાં પાણી એડ કરી અને આપણે સાઈડમાં એને 2 થી 4 મિનિટ સુધી રહેવા દઈશું. અને ફૂલતા વધારે ટાઈમ નથી લાગતો, એ 2 થી 4 મિનિટમાં જ સરસ ફૂલી જાય છે. જ્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાં સુધીમાં. તો અહીંયા તમે જોઈ શકો છો ગોંદ કતીરા મેં લીધો છે, એ ઓલરેડી મેં એને ફૂલાવી લીધેલો છે. આવી રીતનો ગોંદ કતીરા આવે છે, તમે નામ સાંભળેલું જ હશે. તેને પલળતા છે 7 થી 8 કલાક જેટલો ટાઈમ લાગે છે. તો અને આટલા 6 થી 7 નંગ જેટલા ગોંદ કતીરાને મેં અહીંયા બાઉલમાં લઈ લીધેલા હતા અને એમાં પાણી એડ કરી અને ફૂલવા માટે, પલળવા માટે રાખી દીધેલા હતા સવારે. તો 7 થી 8 કલાકમાં સરસ ફૂલી ગયા છે. ત્યારબાદ આપણે એક તપેલીમાં 3 ગ્લાસ જેટલા પાણી લઈ લઈશું, એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે એમાં 5 થી 6 ચમચી જેટલા ટીસ્પૂન છે એમ ખાંડ એડ કરી દઈશું. તમારે વધારે બનાવતા હોય તો એવી રીતે એ ક્વોન્ટિટી છે તે એડજસ્ટ કરવી. ખાંડ એડ કર્યા બાદ એને આપણે સરસ રીતે ચલાવતા જઈએ અને ઓગાળી લઈશું. ખાંડ ઓલમોસ્ટ ઓગળી જાય એટલે આપણે એમાં સંચર પાવડર એડ કરી દઈશું, જેને બ્લેક સોલ્ટ પણ કહેવામાં આવે છે. તે તમે અહીંયા સાદું નમક પણ યુઝ કરી શકો છો. સંચર અને ખાંડને ફરીથી એક વખત સરસ રીતે ચલાવી લઈશું. અને ત્યારબાદ આપણે એમાં લીંબુ એડ કરવાના છે. ઉનાળાની ગરમીમાં સરસ આવું લીંબુ શિકંજી છે, લીંબુ શરબત છે, ફુદીનાનું શરબત છે, બહુ બધા જાતના શરબત હોય છે એ તમે ચોક્કસથી બનાવવા જોઈએ, જે આપણી બોડીને ઠંડક આપે છે. તો ત્યારબાદ હવે અહીંયા અમે 2 મીડિયમ સાઇઝના લીંબુ લીધેલા છે, તેનો રસ આપણે એમાં એડ કરી દઈશું. અને આપણે એને બ્લેન્ડરથી સરસ એક વખત ચલાવી લઈશું એમાં બ્લેન્ડર, જેથી કરીને બધું સરસ એક રસ થઈ જાય, મિક્સ થઈ જાય, જેથી કરીને એનો ટેસ્ટ છે એકદમ સરસ લાગે છે. તો અહીંયા શરબત છે તે ઓલમોસ્ટ રેડી છે. આપણે એને સર્વ કરીશું. 2 ગ્લાસમાં 2 આઈસ ક્યુબ એડ કરી દઈશું. ત્યારબાદ આમાં તકમરિયા પણ એડ કરી દઈશું. જોઈ શકો છો તમે એકદમ 3 થી 4 મિનિટમાં સરસ ફૂલી ગયા છે. એને પણ તકમરિયાને એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે ગોંદ કતીરા છે તે પણ 1 ચમચી જેટલું એડ કરી દઈશું. ગોંદ કતીરા છે બોડીને કુલિંગ ઇફેક્ટ આપે છે, તે સિવાય સાંધાના દુખાવામાં પણ હેલ્પ કરે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સારી બનાવે છે. કોઈને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય તો તેમાં પણ હેલ્પ કરે છે. અને ઉનાળાની ગરમીમાં એકદમ જે યુરિનમાં બળતરાનો પ્રોબ્લેમ થાય છે તેમાં પણ એકદમ હેલ્પ કરે છે. તો તમે પણ આ લીંબુ શિકંજીનું ગોંદ કતીરાવાળું શરબત ચોક્કસથી બનાવજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ત્યારબાદ હવે આપણે શિકંજી મસાલો પણ છે તે અડધી ચમચી જેટલો એડ કરી દઈશું અને આપણું શરબત છે તેમાં એડ કરી દઈશું. તો રેડી છે આપણું લીંબુ શિકંજી ગોંદ કતીરાવાળું. એક વખત ચમચીથી સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવું આપણું ગોંદ કતીરાનું શરબત છે તે લાગે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવું બન્યું હતું. આપણે એને પુદીનાના પાનથી સરસ ગાર્નિશ કરશું. તો રેડી છે આપણું ગોંદ કતીરાવાળું લીંબુ શિકંજી.